એવા 5 કારણો છે જેથી દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર અક્ષરધામ તો જવું જ જોઈએ. શું તમને ખબર છે કે અક્ષરધામમાં એક એવું રહસ્ય છે કે જે બહુ ઓછા લોકો જાણે છે? મિત્રો, આ મંદિર એ માત્ર મંદિર નથી, પણ દિલને આહલાદકતા અપાવે એવું દિવ્ય અને રમણીય શાંતિ અપાવનારું સ્થળ છે. તો જો તમે અક્ષરધામ જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે જ છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ શકશો અક્ષરધામનો વિશ્વ પ્રખ્યાત વોટર શો, કે જેને જોઈને તમે મંત્રમુગ્ધ બની જશો. તો ચાલો, આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આપો, અને જો વિડીયો ગમે તો એક લાઈક તો અવશ્ય આપશો. તો ચાલો મિત્રો, જોઈએ વિશ્વ પ્રખ્યાત વોટર લેસર શો. ગાંધીનગર અક્ષરધામમાં આવેલા આ લેસર વોટર શોમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે વિશ્વ લેવલની છે. શું મિત્રો, તમે આ વિડીયો જોઈને કહેજો કે આવો વોટર લેસર શો તમે ક્યારેય જોયેલો છે? તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વોટર લેસર શો દ્વારા રામાયણના પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, અદ્ભુત મનોરંજક દ્રશ્યો એવા જોવા મળે છે કે જે તમારા દિલની ધડકનને વધારી દે છે. અદ્ભુત દ્રશ્યો જોવા માટે જોતા રહો આ વોટર લેસર શો. તમે જે લેસર શો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો એક પાણી ઉપર લેસર કિરણો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. શું સાચું માની શકાય છે કે એક પાણી પર દેખાતા દ્રશ્યો રિયલ, વાસ્તવિક અને કેટલા અદ્ભુત લાગે છે? અને આ એકવાર લેસર શો જોયા પછી તમે અવશ્ય એ માની શકશો કે ગાંધીનગર જવું હોય તો વોટર શો, લેસર શો જોયા વગર રહેવાય જ નહીં. તો અદ્ભુત અને મનોરંજક દ્રશ્યો આ વોટર શોમાં જોવા મળે છે. તેમાં આગ, પાણી, નૃત્ય, ધાર્મિક વગેરે પ્રસંગો એવી રીતે વણી લેવામાં આવ્યા છે કે જાણે નજર સામે એક દૃશ્યમાન થતું હોય એવું જણાય છે. ભગવાન સ્વામિનારાયણના પ્રસંગો પણ અદ્ભુત રીતે બતાવવામાં આવ્યા છે. તો આ વોટર શો એકવાર જોયા જેવો છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. બાય બાય.